હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોની અંદર આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 10.1. ઓકે, ધોરણ 8 જે છે એની સિરીઝ આપણે સ્ટાર્ટ કરી છે, જેની અંદર ઘણા બધા વિડીયો જે છે મેં અપલોડ કર્યા છે, તે તમે મારી આ ચેનલ પર જઈને જોઈ શકો છો. આજે આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 10.1 ઘાત અને ઘાતાંક. ઓકે, એમાં ફર્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે કિંમત શોધવાનું કીધેલું છે. જ્યારે પણ આ પ્રકારના દાખલા પૂછાય ત્યારે આપણે શું કરવાનું, આગળ જે આપણે ઘાતાંકના નિયમો જે યુઝ કર્યા હતા, આગળ જે વિડીયો બનાવ્યો એની અંદર મેં તમને શીખવ્યું હતું કે ઘાતાંકના નિયમો કેવી રીતે યુઝ કરવાના હોય છે. તો એ જ નિયમોનો યુઝ કરીને આપણે દાખલા સોલ્વ કરવાના છે. વિડીયોની અંદર લાસ્ટ સુધી બની રહો, જેથી કરીને દરેક વસ્તુ જે છે સ્ટેપ બાય સ્ટેપ ખબર પડે. ઓકે, સો લેટ સ્ટાર્ટ. જોઈ શકાય છે આપણને કે જ્યારે પણ આપણને આવા પ્રકારની કિંમત હોય ત્યારે આપણે એક સૂત્ર જોયું હતું, a⁻m બરાબર 1/a⁻m. એટલે કે આમાં શું થઈ રહ્યું છે, ચેન્જ. આ સૂત્ર એના માટે છે જ્યારે પણ નેગેટિવ ઘાત આપેલી હોય ત્યારે એને પોઝિટિવ કેવી રીતે બનાવવાની. ઓકે, તો આખું જે પદ જે છે ને નીચે લઈ જઈએ તો એની ઘાત જે છે કેવી થઈ જાય, પોઝિટિવ થઈ જાય. ઓકે, અહીંયા એ જ સૂત્રને આપણે એપ્લાય કરીએ તો 1/3 ઘાત આપણે લખી શકીએ. કયા સૂત્ર ઉપરથી? આ સૂત્ર ઉપરથી. ઓકે, હવે અહીંયા 3નો વર્ગનો મતલબ શું થાય? 3 × 3. આપણે આગળ વર્ગવાળા ચેપ્ટરની અંદર જોઈ ગયા છે ઓલરેડી કે વર્ગ એટલે કે કોઈ પણ સંખ્યા છે એનો એ જ સંખ્યા સાથે ગુણાકાર. ઓકે, તો મારો ફાઇનલ આન્સર છે 3 × 9 એટલે કે 1/9. અહીંયા આ જે ફોર્મ્યુલા આપણને ખબર હોય તો આ સૂત્રનો યુઝ કરીને આ દાખલો જે છે આપણે વિધાઉટ ગણતરી પણ આપણે કરી શકીએ છીએ. મને ખબર પડી જાય કે ભાઈ 1/3² આવશે, 3² એટલે કે 9, તો 1/9 આવશે. વિધાઉટ ગણતરી પણ આપણે આ દાખલો જે છે એને જોઈને અને આન્સર આપી શકીએ એવો દાખલો છે. પણ ક્યારે? જ્યારે આપણને આ ફોર્મ્યુલા ખબર હોય. ઓકે, સો બીજો આપણે દાખલો જે છે એ સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. અહીંયા આપેલું છે -4⁻². અહીંયા પણ આપણને ઘાત કેવી આપેલી છે? માઇનસમાં. તો ફરીથી આ જ સૂત્રનો આપણે યુઝ કરીશું. સૂત્રને ગોખવાની જરૂર નથી. જેમ જેમ દાખલા આપણે સોલ્વ કરતા જઈશું તેમ તેમ ઓટોમેટિક આપણને ખબર પડશે કે અહીંયા મારે કયું સૂત્ર જે છે યુઝ કરવાનું છે. ઓકે, સો અહીંયા હું એવું કરી શકું 1/-4⁻². આવું કરી શકાય 1/. યસ. હવે આને કેવી રીતે કરવું આપણે? તો -4 જે છે એનો વર્ગ, એનો મતલબ -4 × -4. બંને માઇનસ માઇનસનો ગુણાકાર થાય તો પ્લસ થઈ જાય. ઓકે, સો આપણો જે ફાઇનલ જે આન્સર જે છે એ થશે 1/16. આ થશે આપણો ફાઇનલ આન્સર દાખલા નંબર બીજાનો. 1/16. પહેલાંનો આન્સર હતો 1/9, બીજાનો છે 1/16. ત્રીજા નંબરનો જે દાખલો છે એને જોઈએ. ઓકે, અહીંયા પણ આપણે સેમ પ્રોસેસ યુઝ કરીશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ પહેલાં તો 1/-5 કરી શકીએ, 2/-5 કરી શકીએ. કેવી રીતે? અહીંયા આપણે સૂત્ર લખી દઈએ. એક બીજા સૂત્રનો યુઝ થયો છે અહીંયા a/b⁻m હોય. ઓકે, આવું જ્યારે હોય ત્યારે a/m/b/m જે છે આપણે કરી શકીએ છીએ. ઓકે, તો આ સૂત્રનો અહીંયા આપણે યુઝ કર્યો છે. આખાનો જ્યારે કૌંસ હોય તો ઉપરનો જે છે અલગ આપણે કરી દીધું, 1ની પણ -5 ઘાત અને 2ની પણ -5 ઘાત. ઓકે, હવે આના આપણે વ્યસ્ત લઈ લઈએ. આ સંખ્યાને હું નીચે લઈ જાઉં તો એની ઘાત પોઝિટિવ થઈ જાય, અને આ સંખ્યાને ઉપર લઈ જાઉં તો એની ઘાત પોઝિટિવ થઈ જાય. ઓકે, તો 2/5 ભાગ્યા 1/5 બરાબર 2/5. કેમ કે 1ની તો ગમે એટલી ઘાત હોય કોઈ ફરક પડતો નથી. તો 2/5 જે છે એનો આપણે આન્સર પણ લખી શકીએ છીએ. 2/5 છે એનું સાદું રૂપ આપીને કરી શકીએ છીએ 2ને 5 વખત ગુણવાના છે. 2ની ઘાત મીન્સ 2ને 5 વખત ગુણીશ. ઓકે, 2 × 2, 2 × 4, 4 × 8, 8 × 16, 16 × 32. તો આનો આપણને ફાઇનલ જે છે આન્સર મળે છે 32. ઓકે, અહીંયા
બિલકુલ શાંતિથી આપણે દાખલાઓ સોલ્વ કર્યા છે. કોઈ જ પ્રકારની ઉતાવળ નહીં. મેથ્સની અંદર આપણે ઉતાવળ કરવા જઈએ છીએ તો ઘણી બધી વખત પ્લસ માઇનસમાં ભૂલ પડતી હોય છે અને આખો દાખલો જે છે એ ગણીએ અને પછી આન્સર જે છે આપણો ખોટો આવતો હોય છે. તો સ્ટેપ બાય સ્ટેપ બિલકુલ ધીરેથી મેથ્સ જે છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, અને દાખલા નંબર 1 જે હતો એના મેં 3 દાખલા સરસ એવા અહીંયા સોલ્વ કરીને બતાવ્યા છે. ઓકે, હવે દાખલા નંબર 2 તરફ જઈએ. ઓકે, જેટલો પણ આપણે પેશન્સ રાખીએ છીએ અને જેટલા પેશન્સથી જે ગણતરી કરીએ છીએ તો આપણો આન્સર જે છે ચોક્કસથી સાચો પડતો હોય છે. ઓકે, અહીંયા દાખલા નંબર 2 છે, સાદુરૂપ આપો અને પરિણામને ધન ઘાતાંક સ્વરૂપે લખો. એટલે કે આ જે કિંમત આપેલી છે અને આપણે ફક્ત સાદુરૂપ આપવાનું છે. ઓટોમેટિક આપણો ધન ઘાતાંક તો થઈ જ જવાનો છે. ઓકે, તો આપણો ટાર્ગેટ શું રહેશે? આનું આપણે સાદુરૂપ આપવાનું છે. અહીંયા આપણે જે પહેલાં જે 3 દાખલા સોલ્વ કર્યા એની અંદર શું હતું? ફક્ત એક પદ હતું. જ્યારે અહીંયા 2 પદ આપેલા છે તો ગભરાવાની જરૂર નથી, આપણે એને સોલ્વ કરીશું. ઓકે, પહેલાં કોઈ પણ દાખલો હોય તો એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે દાખલો શું પૂછી રહ્યો છે. ઓકે, દાખલો આપણને શું પૂછે છે એ આપણે પહેલાં જોવાનું છે. આ દાખલો આપણને કહે છે -4 જે છે એની 5 ઘાત ભાગ્યા, અહીંયા ભાગ્યાનું ચિહ્ન છે, ભાગ્યા -4 ની 8 ઘાત. અહીંયા મને એક સૂત્ર દેખાઈ રહ્યું છે, મને અહીંયા આધાર સરખા દેખાઈ રહ્યા છે. અહીં આધાર, હવે આધાર એટલે શું? આપણે આગળના વિડીયોમાં જોયું હતું, જેમ કે 10ની 24 ઘાત હોય તો 24 જે છે એને ઘાત કહેવાય અને આ જે નીચેની સંખ્યા છે એ એનો આધાર કહેવાય. બરાબર? તો અહીં આધાર સરખા હોવાથી કેવી રીતે ખબર પડી? આ જે 4 બંને બાજુ આપણે સરખા જોઈ શકીએ છીએ, એનો મતલબ આધાર સરખા હોવાથી ઘાતનો શું થશે? સરખા છે અને અહીંયા ભાગાકાર છે. ઘાતનો શું થશે? સરવાળો અથવા તો બાદબાકી. સરવાળો ક્યારે થાય? જ્યારે અહીંયા ગુણાકારનું ચિહ્ન હોય, અને બાદબાકી ક્યારે થાય? જ્યારે અહીંયા ભાગાકારનું ચિહ્ન હોય. અહીંયા આપણને જોવા મળે છે ભાગાકારનું ચિહ્ન. તો અહીંયા આપણે શું કરીશું? આનું બાદબાકી કરીશું. સરવાળા ઉપર નહીં જઈએ કેમ કે અહીંયા ભાગાકારનું ચિહ્ન છે. ઓકે, તો -4 ઘાત 5 અને માઇનસ અહીંયા કેટલા થશે? 8, કેમ કે બાદબાકી થઈ. ઓકે, ઓકે, નાવ -4 5માંથી 8 બાદ કરીએ તો 3 વધશે અને ચિહ્ન મોટી સંખ્યાનું એટલે કે -3. આને આપણે ધન ઘાતાંક સ્વરૂપે લખવાનું હોય તો આને આપણે છેદમાં લઈ જઈ શકીએ છીએ. -4ની 3 ઘાત એટલે કે ધન ઘાતાંક એટલે કે જે ઘાત જે છે એ ધન કરવાની છે. ઘાતને ધન કરવી હોય તો આપણે એને છેદમાં લઈ જઈએ તો એ પોઝિટિવ થઈ જાય, ધન થઈ જાય. ઓકે, તો આ આપણો ફાઇનલ આન્સર છે. દાખલા નંબર જે બીજો હતો એનો પહેલા નંબરના દાખલાનો ફાઇનલ આન્સર. ઓકે, આપણે આની અંદર શું કર્યું? તો બંનેમાં આધાર સરખા હતા તો ઘાત જે છે એનો સરવાળો અથવા તો બાદબાકી થાય. અહીંયા ભાગાકાર છે એનો મતલબ કે ઘાતનો બાદબાકી થશે. અહીંયા ગુણાકાર હોત તો ઘાતનો સરવાળો થાત, બટ ભાગાકાર છે તો અહીંયા આપણે બાદબાકી કરેલી છે. બાકી તો પછી આપણે સેમ સાદુરૂપ આપ્યું છે. હવે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 જે છે એ પણ બિલકુલ ઇઝી છે. જોઈ શકાય છે રકમ અહીંયા 1/2ની 3 ઘાત અને આખાનો વર્ગ. આવા જ્યારે દાખલા હોય ત્યારે આપણને એવું થાય કે અહીંયા એક ઘાતને સોલ્વ કરવી મુશ્કેલ છે અને ડબલ ઘાત, તો ગભરાવાની જરૂર નથી. આ જે બંને ઘાત છે એને પહેલાં તો આપણે શું કરીએ? એક સૂત્ર છે a/b/m બરાબર a/m ભાગ્યા b/m. ઉપરથી આ સૂત્રને પહેલાં આપણે સાદુરૂપ આપીએ તો 1/2 ઘાત ભાગ્યા 2/3 ઘાત અને એના ફરીથી 2 ઘાત. ઓકે, 2 જે છે બંનેમાં વહેંચાયેલો છે, 1ની પણ ઘાત કહેવાય છે અને નીચેના પદની પણ ઘાત છે. કેમ કે આ કૌંસનો એ જ યુઝ છે, કૌંસથી ખબર પડે છે આપણને કે 2 જે છે એ ફક્ત 1નો કે 2નો નથી, બંનેનો છે. ઓકે, આધાર અંશ અને છેદ બંનેની ઘાતની અંદર 2 આવે છે. ઓકે,
તો 1નો વર્ગ ભાગ્યા અહીંયા આપણે કરીશું 3 દુ 6. આવી રીતે જ્યારે હોય બીજું એક સૂત્ર અહીંયા મૂકી લઈએ. a રેઝ ટુ n બરાબર a રેઝ ટુ m ઇન્ટુ n, એટલે કે આ બંને જે ઘાત જે છે એનો શું થશે, ઘાતની ઘાતનો હંમેશા શું થાય, ગુણાકાર થાય. ઓકે, તો અહીંયા એ જ સૂત્રનો યુઝ કરીને 2⁶ લખ્યા છે. ઓકે, તો 1ની 2 ઘાત હોય કે 10 ઘાત હોય કે 1000 ઘાત હોય કોઈ ફરક પડતો નથી. તો 1 એઝ ઇટ ઇઝ અને 2ની 6 ઘાત. આને હજુ પણ આપણે સાદુરૂપ આપવું હોય તો આપણે કરી શકીએ છીએ, બટ બુકની અંદર આપણને આ આન્સર સેટિસ્ફાઈ આપેલો છે તો આપણે આગળ જવાની જરૂર નથી. જો આનાથી પણ આગળ વધવું હોય તો 2ની 6 ઘાત છે તો આપણે 2ને 6 વખત ગુણાકાર કરીને પણ લખી શકીએ છીએ, બટ અહીંયા આપણે એને સ્ટોપ કરીએ છીએ. ઓકે, તો મેં ફક્ત અહીંયા તમને સમજાવવા માટે આટલા દાખલા લીધેલા છે. હજી આપણે 10.1 જે છે પૂરું નથી કર્યું. ઓકે, 10.1 પૂરું નથી થયું, ફક્ત દાખલા નંબર 1 જોયો આપણે બિલકુલ ઇઝી મેથડની અંદર, અને દાખલા નંબર 2 જે છે એના આપણે ફક્ત 2 દાખલાઓ સોલ્વ કર્યા છે. ઓકે, તો આ વિડીયોની અંદર મિત્રો આટલું જ છે. આગળ જે આપણે વિડીયો બનાવીશું એની અંદર 10.1 જે છે આખો લેવાનો પ્રયત્ન કરીશ. ભલે એ વિડીયો લોંગ થાય બટ 10.1 જે છે એને આખો લેવાનો ટ્રાય કરીશ. ફર્સ્ટ વિડીયો એટલા માટે થોડો સ્લો બનાવ્યો છે અને ઓછા દાખલા લીધા છે કે જેથી કરીને આપણને એકદમ ડર ના લાગી જાય કે આટલો મોટો સ્વાધ્યાય 10.1 છે. ઓકે, જ્યારે પણ આપણે આખો સ્વાધ્યાય એક સાથે જોતા હોય છે ત્યારે આપણને એવું થાય કે ઘણું બધું છે, ઘણું બધું યાદ રાખવાનું છે એવું આપણને થાય અને પછી આપણે ગભરાઈ જતા હોય છે. તો એવું નથી આપણે કરવાનું. એક એક નાના ટુકડાની અંદર આપણે જઈશું. આખો જે સ્વાધ્યાય 10.1 જે છે એની અંદર આજે આપણે આટલા દાખલાઓ સોલ્વ કર્યા છે અને બિલકુલ સીધી અને સાદી ભાષાની અંદર આપણે શીખ્યા છે કે કેવી રીતે સૂત્રો જે છે એનો યુઝ કરવાનો છે. ઓકે, અને આ જે નાના દાખલાઓ સોલ્વ કરીશું અને એના પછી જે છે આપણે અઘરા દાખલાઓ ઉપર જઈશું. ઓકે મિત્રો, શું તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સુધી આ વિડીયોને પહોંચાડો. અને મારા બીજા જે તમારા વર્ગ અને વર્ગમૂળ ઘન અને ઘનમૂળ એના પણ મેં વિડીયોઝ બનાવેલા છે, તો તમે ત્યાં જઈને ચેનલની અંદર એ વિડીયોને સર્ચ કરીને જોઈ શકો છો. અને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, કોઈ નવો ટૉપિક શીખવો હોય તો પણ તમે મને કમેન્ટ કરી શકો છો મિત્રો. થેન્ક યુ સો મચ.